નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કામરેજ તાલુકાના 84 ગામે કથિત ટોલ નાકું ઊભું કરવામાં આવ્યાની ઘટનાને લઈને ચકચાર મચી છે. નેશનલ હાઈવે નંબર 48 પર ટોલ ચૂકવવાથી બચવા માટે કેટલાક વાહન ચાલકો ટોલ પહેલાં વળાંક લઈ ગામના રસ્તાનો ઉપયોગ કરતા હતા. આ દરમિયાન કેટલાક સ્થાનિક ઈસમો દ્વારા ગામના રસ્તેથી પસાર થતા વાહનો પાસેથી રૂપિયા વસૂલવામાં આવતા હતા અને રસીદ પણ આપવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ફરિયાદ મળતા કામરેજ પોલીસ હરકતમાં આવી અને હાલ આ કથિત ટોલ નાકું બંધ કરવામાં આવ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ હાઈવેના ભારે વાહનો ગામના રસ્તેથી પસાર થતા હોવાથી રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કાર્યવાહી ન થતાં ગામના વિકાસ માટે આ રીતે ટોલ શરૂ કરાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે આ સમગ્ર મામલે પોલીસ તંત્ર કઈ પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર રહેશે.